ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત આકરા થયા છે અને ભાવનગરના લઠ્ઠા કાંડના મુદ્દે તેમણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે દારૂ વેચનારા તો મોજથી ફરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં અત્યારે ભાવનગરનો લઠ્ઠા કાંડ ચર્ચામાં છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પણ ચર્ચામાં છે, કેમ કે બંને મુદ્દા છે। આ બંને મુદ્દા રાજકીય અત્યારે બની ચૂક્યા છે અને ભાવનગરના લઠ્ઠા કાંડમાં અત્યારે તે લોકો છે તે મોતને ભેટી ચૂક્યા છે અને હવે કોઈ સારવાર નથી મેળવી રહ્યું। મતલબ જે લોકો સંક્રમિત થયા હતા તેમની સારવાર પૂરી થઈ છે, તે એક સારા સમાચાર છે। અને ભાવનગરના લઠ્ઠા કાંડમાં 4 જે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે, 2 પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનો જે મામલો છે તેમાં ગુજરાત હાઈકોર્ટે આજે તેમને શરતી જામીન જે મતલબ જે તેમણે નીચલી કોર્ટના જે જામીન માંગ્યા હતા કે નીચલી કોર્ટનો જે હુકમ છે તેના પર સ્ટે આપવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટ તેમને જામીન આપે, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આજે નીચલી કોર્ટનો જે હુકમ હતો તે યથાવત રાખ્યો છે, એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે અને તેમનું ધારાસભ્યનું પદ છે તે જોખમમાં છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બંને મુદ્દે પ્રતિક્રિયા આપી છે। વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે। આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે। અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી। અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે। ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે। આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી। અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું। સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે ભાવનગરનો લઠ્ઠા કાંડ થયો છે, આ લઠ્ઠા કાંડની વાત કરો કે દારૂ વેચનારાની વાત કરો, તે અત્યારે જેલના બહાર છે, પરંતુ ચૈતર વસાવા જેવા લોકો છે જે લોકોના અવાજ ઉઠાવતા હોય છે તે એક જેલમાં બંધ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।